નમસ્તે વિદ્યાર્થીઓ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન BAમાં આપણે એક લેક્ચર જોઈ લો, જેમાં આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર એટલે કે ઇન્ટરનેશનલ ટ્રેડ એનો અભ્યાસ કરેલો. હવે એનો આપણે પ્રસ્તાવના સમજેલા, એનો ખ્યાલ જોયેલો. આંતરરાષ્ટ્રીય વ્યાપાર એ કોને કહેવાય છે? આની પહેલાંનો જે આપણો પાઠ હતો એ આંતરિક વ્યાપારનો હતો, અને આ જે પાઠ છે એ આંતરરાષ્ટ્રીય વ્યાપારનો છે કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે એ કોને કહેવાય છે. બહુ સરળ એવો આ પાઠ છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારનો આપણે ખ્યાલ એ સમજેલા, એનો અર્થ જોયેલો, અને હવે આપણે તેનું મહત્ત્વ છે એની ચર્ચા કરવાની છે કે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું એ શું મહત્ત્વ છે. એની અંદર આપણે ઘણા બધા મુદ્દાઓ છે એની ચર્ચા કરેલી, જેમ કે ટોટલ 6 મુદ્દા એ આપણે જોયેલા કે આંતરરાષ્ટ્રીય વ્યાપારને કારણે એ ઊંચું જીવન ધોરણ એ કેમ પ્રાપ્ત થાય છે, કેવી રીતે પ્રાપ્ત થાય છે. હવે આપણે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ એ આંતરરાષ્ટ્રીય વ્યાપારને કારણે એ પ્રાપ્ત થાય છે. અલ્પવિકસિત દેશો છે કે જે વિકસિત દેશોની તુલનામાં નબળો છે, તેનો પણ વિકાસ થાય છે. સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ છે એ શક્ય બને છે. સહાયક સેવાઓ છે એનો પણ વિકાસ એ કરી શકાય છે. ભાવ સપાટી છે એને સ્થિર તમે જાળવી શકો છો આંતરરાષ્ટ્રીય વ્યાપારને કારણે, અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર એ દેશની પ્રજાનું જીવન ધોરણ છે એ પણ ઊંચું લાવવામાં મદદ કરે છે. પછીનો જે 7મો મુદ્દો છે એવું જણાવે છે કે સંસ્કૃતિ, ફેશન અને જ્ઞાનનો વિનિમય. આંતરરાષ્ટ્રીય વ્યાપારથી જુદા જુદા દેશો એકબીજાના સંપર્કમાં આવે છે, એકબીજા વિશે જાણકારી પ્રાપ્ત કરે છે અને એકબીજાની સંસ્કૃતિ સમજે છે, જેથી લાંબા ગાળે આંતરરાષ્ટ્રીય સુમેળ અને સંવાદિતા સાધી શકાય છે. આમ જુદા જુદા દેશો વચ્ચે સંસ્કૃતિ, ફેશન અને જ્ઞાનનો વિનિમય થાય છે. ભારત દેશ છે એની જે કલ્ચર છે, એની સંસ્કૃતિ છે એ અલગ છે. વિદેશની સંસ્કૃતિ, એનું કલ્ચર છે એ પણ અલગ છે. એનું જ્ઞાન, એનું નોલેજ પણ અલગ હોય છે. તો આ રીતે દેશો વચ્ચે જો આંતરરાષ્ટ્રીય વ્યાપાર એ થાય તો સંસ્કૃતિ છે એની અંદર એ ફેરફાર આવે છે, એટલે કે એકાબીજાની સંસ્કૃતિનું પરસ્પર દેશમાં આદાન પ્રદાન થાય તો એ ઘણા ફાયદાઓ થાય. ફેશન છે એ આનું જ એક પરિણામ છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારને કારણે જ એ ફેશન આવે છે. અત્યારે તો કોકાકોલા જે આપણે ડ્રિંક્સ કરીએ છીએ, થમ્સ અપ ને બધું, એની એક પ્રકારની ફેશન આવેલી છે. તો એ આંતરરાષ્ટ્રીય વ્યાપારનો જ એક ભાગ છે, કારણ કે કોકોકોલાની કંપની છે એ મલ્ટીનેશનલ કંપની છે, એટલે કે આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. હવે જુઓ, જે લાંબા ગાળે આંતરરાષ્ટ્રીય સુમેળ અને સંવાદિતા સાધી શકાય છે. જ્ઞાનનો એટલે કે નોલેજનો પણ વિનિમય થાય. ડૉક્ટરો, શિક્ષકો, વકીલો વગેરે એક દેશમાંથી બીજા દેશમાં એ સરળતાથી જતા હોય છે. તેને કારણે પરસ્પર એ જ્ઞાનનો, નોલેજનો એ વિનિમય થતો હોય. તો આ રીતે સંસ્કૃતિ, ફેશન અને જ્ઞાનનો વિનિમય થાય છે. પછી આવે છે આપત્તિમાં સહાયરૂપ. હવે અલગ અલગ દેશોને અલગ અલગ એ આપત્તિ આવતી હોય છે. કોરોના તો જો કે વૈશ્વિક સમસ્યા છે, કોઈ પણ દેશ એમાંથી બાકાત નથી, પણ ઘણી કેટલીક સમસ્યા એવી હોય છે કે કોઈ એક દેશ પૂરતી સીમિત હોય છે, તો અન્ય દેશ છે એ એને મદદ કરે છે આંતરરાષ્ટ્રીય વ્યાપાર દ્વારા. દુષ્કાળ છે, ધરતીકંપ, રોગચાળો, વાવાઝોડું વગેરે જેવી કુદરતી કે માનવ સર્જિત આપત્તિઓની અંદર વસ્તુનો પુરવઠો છે એ ખોરવાઈ જતો હોય છે. ત્યારે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું મહત્ત્વ વિશેષ હોય છે.
ભારત જેવા દેશમાં મોટેભાગે કૃષિ વરસાદ પર આધારિત છે. જો પૂરતા પ્રમાણમાં વરસાદ ન પડે તો કૃષિ નિષ્ફળ જાય છે. આવા સમયે વિદેશથી અનાજની આયાત કરી દુષ્કાળ જેવી કુદરતી આપત્તિનો સામનો કરી શકાય છે. એટલે કે માનો કે ભારત દેશની અંદર કોઈક આવી કુદરતી કે આપત્તિ કે માનવસર્જિત આપત્તિ આવી છે, તો અમુક ચીજવસ્તુનો જે પુરવઠો છે, બરાબર, એ ખોરવાઈ જાય છે. હવે આ ચીજવસ્તુઓનો પુરવઠો જો ખોરવાઈ જાય તો એની અછત છે એ આંતરરાષ્ટ્રીય વ્યાપાર દ્વારા પૂરી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર દ્વારા એ વસ્તુ છે દેશને પૂરી પાડીને તેનું જે પુરવઠા અને માંગ વચ્ચેની અસમતુલા છે એને નિવારી શકાય છે. તો આ રીતે આપત્તિની અંદર એ તમને સહાયભૂત થઈ પડે છે. એટલે કે વિદેશમાંથી તમે અનાજની આયાત કરીને દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો કરી શકો. અહીંયા તમને સરસ એક્ઝામ્પલ પણ આપેલું છે કે જો તમારી અનાજની એ ભારત દેશની અંદર અછત હોય કે તંગી હોય તો પછી વિદેશમાંથી તમે તેની આયાત કરી શકો છો અને આ આપત્તિ નિવારી શકો. તો આવું આંતરરાષ્ટ્રીય વ્યાપારને કારણે શક્ય બને છે. એટલે કે આપત્તિની અંદર સહાયરૂપ થાય છે. પછી 9મો મુદ્દો આપેલો છે કે વિશ્વ એક બજાર. ઔદ્યોગિક રીતે વિકસિત અને સમૃદ્ધ રાષ્ટ્રો ઊંચી ટેકનોલોજીનો ઉપયોગ કરીને મોટા પાયા પર ઉત્પાદન કરે છે. એટલે કે એ રાષ્ટ્રો હોય, વિકસિત અને સમૃદ્ધ રાષ્ટ્ર હોય, તો તેની પાસે ટેકનોલોજી પણ સારી હોય છે અને એનો ઉપયોગ કરીને એ મોટા પાયે ઉત્પાદન પણ કરતા હોય છે. આ ઉત્પાદનને વેચવા માટે સતત નવા બજારો શોધવા પ્રયત્નો કરે છે અને તે માટે દેશની સીમાઓ ઓળંગે છે. પરિણામે આંતરરાષ્ટ્રીય બજાર વિકસે છે. આંતરરાષ્ટ્રીય બજાર છે આ રીતે વિકસાવી શકાય છે. સમગ્ર વિશ્વ છે એને એક માર્કેટ તરીકે, એક બજાર તરીકે અહીંયા જોવામાં આવે. કારણ કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર દ્વારા દેશ વિદેશની અંદર જો વ્યાપાર થતો હોય તો સમગ્ર જે વિશ્વ છે એ એક માર્કેટ બની જાય છે, એક બજાર એ બની જાય છે. આમ વિશ્વના ઘણા બધા દેશો આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશે છે, જેથી વિશ્વ એક બજાર બની જાય છે. બરાબર, કોઈ પણ દેશ હોય છે એ આંતરરાષ્ટ્રીય બજારની અંદર પ્રવેશ પામે છે, તેને કારણે એ વિશ્વ છે એક બજાર એ બની જાય છે. તો આમ અહીંયા જે આપણો મેઇન પ્રશ્ન છે કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે, બરાબર, અથવા તો વિદેશ વ્યાપાર એનું મહત્ત્વ, એ પ્રશ્ન એ અહીંયા પૂરો થાય છે. પછી જો અહીંયા તમને જુદા જુદા 9 મુદ્દા આપેલા છે, બરાબર, અલગ અલગ ટાઇટલ નીચે. પછીનો એવો પ્રશ્ન આપેલો છે કે નિકાસ વેપાર માટેના પ્રોત્સાહનો. હવે જુઓ, આયાત અને નિકાસ એ આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે મહત્ત્વના બે ખ્યાલો છે કે આયાત કોને કહેવાય અને નિકાસ કોને કહેવાય. હવે આ બે વચ્ચેનો ખ્યાલ એ તમને ખબર હોવી જોઈએ. જ્યારે કોઈ એક દેશની અંદર અન્ય દેશમાંથી એ વસ્તુ મંગાવવામાં આવે, એટલે કે અન્ય દેશમાંથી કોઈ એક દેશમાં વસ્તુ આવે તો તેને તે દેશ માટેની આયાત કરેલી વસ્તુ કહેવાય. દાખલા તરીકે ભારત એ અમેરિકા પાસેથી ટેકનોલોજી મંગાવે અથવા તો અમેરિકા પાસેથી કોઈ અન્ય વસ્તુ એ મંગાવે તો અમેરિકામાંથી ભારતમાં જે વસ્તુ આવે એ ભારત માટે આયાત કરેલી વસ્તુ કહેવાય. બરાબર, તો આ રીતે એ આયાત કરેલી વસ્તુ એટલે કે આપણા દેશની અંદર વસ્તુ આવે. હવે નિકાસ એટલે શું? હવે ભારત છે પોતાનું કાપડ, મરી મસાલા કે જે કાંઈ આઇટમ્સ છે એ અમેરિકામાં વેચે, એટલે કે અમેરિકાને પહોંચાડે. એટલે કે ભારતમાંથી અમેરિકામાં વસ્તુ જાય તો તેને કહેવામાં આવે છે નિકાસ. એટલે કે ભારતમાંથી જુદા જુદા દેશોની અંદર મોકલવામાં આવતી વસ્તુ, તેને નિકાસ કહેવામાં આવે છે. હવે આંતરરાષ્ટ્રીય વ્યાપાર જુઓ, આયાત નિકાસ વિના શક્ય જ નથી. આંતરરાષ્ટ્રીય વ્યાપાર એટલે કે દેશો વચ્ચે થતો વ્યાપાર કે જેની અંદર આયાત અને નિકાસ એ બંનેનો સમાવેશ કરવામાં આવે છે. તો આયાત નિકાસ એ આંતરરાષ્ટ્રીય વ્યાપારના એ મહત્ત્વના એ બે પાસાઓ છે. હવે
આપણે નિકાસ વ્યાપાર માટેના પ્રોત્સાહનો કે નિકાસ કરવી હોય તો તે માટેના પ્રોત્સાહનો છે એનો અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે. દેશમાં જરૂરી અને અનિવાર્ય પેદાશોની માંગ સામે પુરવઠો જાળવી રાખવા દેશની સુરક્ષા માટે તથા આર્થિક વિકાસ માટે આયાત કરવી પડે છે. આયાતી પેદાશો અને સેવાની ચૂકવણી ઊંડિયામણમાંથી કરવી પડે છે. હવે જુઓ, ઊંડિયામણ એ શું છે? હવે અમેરિકા કે લંડન છે એનું ચલણ છે એ ડોલરમાં હોય છે, બરાબર. ક્યાંક પાઉન્ડ હોય છે. ભારતનું જે ચલણ છે એ રૂપિયા છે. તો હવે ભારતે એ વિદેશ સાથે એટલે કે વિદેશી કોઈ દેશ સાથે વ્યાપાર કરવો હોય, જેમ કે અમેરિકા છે, તો અમેરિકા પાસેથી વ્યાપાર કરે તો એને ડોલરમાં એ ચૂકવણી કરવી પડે છે અને નાણાં લેવા પડે છે, એટલે કે ડોલરમાં વ્યવહાર કરવો પડશે. જ્યારે કોઈ પણ દેશ છે કે જે ભારત દેશ સાથે વ્યાપાર કરે છે એને રૂપિયાની અંદર એ લેવડ દેવડ કરવી પડશે. તો આ રીતે આપણા દેશનું નહીં પણ અન્ય દેશનું ચલણ છે એ કોઈ પણ દેશ માટે ઊંડિયામણ કહેવામાં આવે છે, અથવા તો ઊંડિયામણ તરીકે તેને ઓળખવામાં આવે છે. હવે આયાતી પેદાશ અને સેવાની ચૂકવણી ઊંડિયામણમાંથી કરવી પડે છે. પણ હમણાં વાત કરી કે ભાઈ આયાત કરવી હોય કોઈ વસ્તુ, એટલે કે તમે વિદેશમાંથી કોઈ વસ્તુ ખરીદી હોય તો તેની ચૂકવણી એ તમારે ઊંડિયામણમાં કરવી પડે છે, એટલે કે એના નાણાંમાં કરવી પડે છે. ઊંડિયામણ મેળવવા અને અર્થકારણની સ્થિરતા તેમજ સલામતી માટે નિકાસ કરવી પડે છે. હવે ઊંડિયામણ તમારે ચૂકવણી કરવી હોય, ઊંડિયામણ મેળવવું હોય, બરાબર, એટલે કે વિદેશી ઊંડિયામણ મેળવવું હોય તો તમારે તેને વેચાણ કરવું પડશે. હવે જુઓ, નિકાસ કરવી પડશે. નિકાસ એટલે કે વિદેશમાં કરવામાં આવતું વેચાણ. હવે વિદેશની અંદર તમે વેચાણ કરો અથવા તો નિકાસ કરો તો એ તમને પૈસા કેમાં આપશે? તો કે પાઉન્ડમાં અથવા તો ડોલરમાં, એટલે કે વિદેશી ઊંડિયામણની અંદર તમને નાણાં આપશે. તો આ રીતે તમે નિકાસ દ્વારા એ નાણાં મેળવો છો અને એના દ્વારા તમે આયાતની ચૂકવણી કરો છો, અને આ રીતે એ સમતુલા એ કોઈપણ દેશની અંદર જળવાતી હોય છે. આ પરિસ્થિતિમાં દરેક દેશ નિકાસોને પ્રોત્સાહન આપે છે, એટલે કે કોઈ પણ દેશ હોય, બરાબર, તે નિકાસને એ પ્રોત્સાહન આપવામાં માનતો હોય છે. દેશમાંની પેદાશો વિદેશી આયાતકારોને સસ્તી, ઊંચી ગુણવત્તાવાળી અને માગે ત્યારે મળે તે માટે જે કોઈ પ્રોત્સાહનો નિકાસકારોને આપવામાં આવે તેને નિકાસ પ્રોત્સાહનો કહેવામાં આવે છે. એટલે કે દેશમાંની પેદાશો વિદેશી આયાતકારોને, કે જે ભારત દેશની અંદર બને છે એ પેદાશો જે વિદેશી આયાતકારો છે તેને સસ્તી કે ઊંચી ગુણવત્તાવાળી અને માગે ત્યારે મળે તે માટે જે કોઈ પ્રોત્સાહનો એ આપણે નિકાસકારોને આપીએ છીએ તેને નિકાસ પ્રોત્સાહનો કહેવામાં આવે છે. દેશની નિકાસમાં વધારો થાય તે માટે જે પ્રોત્સાહનો આપવામાં આવે છે તેને નિકાસ પ્રોત્સાહનો કહેવામાં આવે છે. નિકાસ પ્રોત્સાહન આપવાની જવાબદારી મહદઅંશે સરકારની હોય છે. નિકાસ પ્રોત્સાહનો સરકાર જ આપે છે. આવા પ્રોત્સાહનો સરકારી હોવાથી તેના માધ્યમો પણ સરકારી હોય, એટલે કે નિકાસ પ્રોત્સાહન છે એના વિવિધ માધ્યમો પણ એ સરકારી માધ્યમો હોય છે. અહીંયા જુદા જુદા તમને 7 પ્રકારના એવા માધ્યમો આપવામાં આવેલા છે કે વેપાર સંધિઓ, નાણાકીય અને આર્થિક ઉત્તેજન વળતર, સંકલિત અને સુગ્રંથિત આર્થિક પ્રોત્સાહન, નાણાકીય સવલતો અને સેવાઓ, બિન આર્થિક સગવડો, વિશિષ્ટ આર્થિક વિસ્તારો અને નિકાસ પ્રક્રિયા વિસ્તારો. આવા જુદા જુદા માધ્યમો તમને આપવામાં આવેલા, જે તમામની વિગતવાર ચર્ચા આપણે આની પછીના લેક્ચરમાં કરીશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આજનું તમારે જે હોમવર્ક છે એ જે મહત્ત્વના જે બાકીના મુદ્દાઓ છે, એટલે કે આજે આપણે કરાવેલા 7મો, 8મો અને 9મો મુદ્દો, એ મુદ્દા લખવાના છે. અને નિકાસ પ્રોત્સાહન માટેના પ્રોત્સાહનોના જે 7 મુદ્દાઓ છે એ એક વખત હોમવર્કમાં લખીને તમારે મોકલાવાના છે. આજનો લેક્ચર એ અહીંયા સુધી રાખીએ છીએ. આની પછીના લેક્ચરમાં આગળના મુદ્દાની ચર્ચા કરીશું.